તો એકવાર જોરદાર તાળીયા સાથે આપણે સ્વાગત કરીએ મહેશભાઈ આહજોલિયાનું કે જે આપણને ઇન્ટ્રોડ્યુસ કરશે કે અર્લી બર્ડ આઈએસ છે શું. આપણા બધા મગજમાં હજી ઘણું ખૂચે છે કે અર્લી બર્ડ આઈએસ આખું છે શું. તો એ જ માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે, ઇન્ટ્રોડક્શન આપવાના છે મહેશભાઈ આહજોલિયા. એકવાર જોરદાર તાળીથી સ્વાગત કરીએ મહેશભાઈ આહજોલિયા. નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મંચસ્થ બહાદુરસિંહ સોલંકી સર, શીતલ પટેલ સર, સૌરભ કુમાર સર, જે IFSC ગિફ્ટ સિટીમાં આવેલી સંસ્થા છે એમાં ઓફિસર તરીકે કાર્યરત છે, અને ભટ્ટ સર. અને મારી સામે બહુ ટૂંકી નોટિસ છે અને માત્ર અમારા ફોન દ્વારા તમને મળેલા આમંત્રણથી અમારા આમંત્રણને માન આપી અને હાજર છે એવા સર્વ સંચાલક મિત્રો. અર્લી બર્ડ આઈએસ શું છે? મારું નામ મહેશ આહજોલિયા છે. હું વર્ષ 2000થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છું. હું ભણતો હતો ત્યારે ભણાવવાનું શરૂ કરેલું, ગ્રેજ્યુએશન ચાલુ હતું ત્યારે. પછી ગ્રેજ્યુએશન પૂરું થયું 2003થી. પછી પ્રોફેશનલી આવક આવી જોઈએ ને એવી રીતે ટ્યુશન લેવાના શરૂ કર્યા. ત્રણેક સરકારી નોકરી કરી છે, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક, અને પછી છેલ્લે સચિવાલયમાં GPSC ગુજરાતમાં પહેલા નંબરે પાસ કરી 9 વર્ષ સેવા આપી 2022થી રાજીનામું મૂકી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવીએ છીએ અમે. અને અત્યાર સુધીમાં લગભગ 7,000 ઉમેદવારોને સરકારી નોકરીમાં અલગ અલગ રીતે સેવારત કરવામાં અમારો નાનો મોટો ફાળો છે. એ કામ ચાલુ હતું પણ પછી એમાં અર્લી બર્ડ આઈએસ છે એ કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું, એ સંદર્ભે મારે તમને જણાવવું છે. અર્લી બર્ડ આઈએસ શું છે? કારણ કે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, તમને બધાને અલગ અલગ પ્રકારના તમારા મનમાં પ્રશ્નો હશે. ચેતન સરે સ્પીચ આપી, DU સાહેબે સ્પીચ આપી, એમાં વાતો થઈ, પણ છે શું, કેવી રીતે લાગુ થાય? સાહેબ લાગુ તો કરી દઈએ, પછી એનું અમલીકરણ છેલ્લે સુધી થાય કે નહીં, આવા અલગ અલગ પ્રકારના તમારા પ્રશ્નો હશે, એ બધાના જવાબ મળે એવો હું પ્રયત્ન કરું છું. અર્લી બર્ડ આઈએસ શું કામ? વિચાર ક્યાંથી આવ્યો? લગભગ 1.5 વર્ષથી આવા અલગ અલગ પ્રકારના વિચાર આવતા કે કંઈક કરવું છે આવું નાના બાળકો વચ્ચે. પણ ગયા વર્ષે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે આ વિચાર છે ને થોડું વધારે મેં થઈ ગયું. 10thનું રિઝલ્ટ આવ્યું, મારી પાસે 4-5 પેરેન્ટ્સ મને મળવા હતા, પણ એમાંથી 2 પેરેન્ટ્સ વિશેષ હતા. મને આજે યાદ છે. એક હસબન્ડવાઈફ મળવા આવ્યા, બંને ટીચરમાં જોબ કરતા હતા આણંદમાં. એમની ડોટરને 99.something% 10thમાં હતા. ઇંગ્લિશ મીડિયમમાં દીકરી ભણેલી હતી. મને એ જ કીધું કે અમારી દીકરીને UPSC તૈયારી કરાવી. આમ શું કરીએ? અમારી પાસે એવી પ્રોડક્ટ નથી ને કે હું એને આપી શકું. એને મેં સજેસ્ટ શું કર્યું, તમને અત્યારે અમે કીટ આપીને એમાં 3 પુસ્તકો છે. એક ગુજરાત પરિચય છે, એક ભારત પરિચય છે. એ અમે અત્યારે જે GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય અથવા તો અલગ અલગ બીજી તૈયારી કરતા વિદ્યાર્થીઓ એમને GK સ્વરૂપે અત્યારે આપીએ છીએ. અને ત્રીજી બુક છે એ રંગીન બુક છે, જીઓગ્રાફી. એ એટલા માટે બનાવી છે કે હવે આ પ્રોડક્ટ જે અમે આપવાના છે બાળકો એમને એવી બુક આપવાની. એટલે કે આ પ્રોડક્ટ આખી અલગ પ્રકારે ડિઝાઇન કરી છે. નાનું બાળક છે તો એને એ પ્રમાણે એને પુસ્તકો એવા મળવા, એને ટેસ્ટ એવી મળવી, એને વિડીયો એવા મળવા. કારણ કે એના બંને પેરેન્ટ્સે મારી પાસે ડિમાન્ડ કરી છે કંઈક આપણી પાસે હોય તો તમે અમને આપો. એટલે બધું મારી પાસે ખાલી આપણે પુસ્તકો લઈ ભારત પરિચય, ગુજરાત એને વંચાવતું. કોલેજમાં આવે ફર્સ્ટ યરમાં, સેકન્ડ યરમાં, ત્યારે મારી પાસે GPSCનો કોર્સ છે, UPSC ફાઉન્ડેશનનો કોર્સ છે, હું આપીશ. હાલ હું એને આપી શકું, કારણ કે હું આપું તો અવપચો થાય. મારી પાસે છે તો ખરું, પણ મારી પાસે જે સ્ટોક છે હું સીધો આપી દઉં. કારણ કે આ અર્લી બર્ડ આઈએસ આપણે વિશે આવું અલગ અલગ પ્રોડક્ટ ઇન્ડિયા લેવલે ચાલે છે. જુનિયર આઈએસ કરીને ચાલે છે, આવા અલગ અલગ કોર્સીસ ચાલે છે. એ બધા કોર્સીસની અંદર શું હોય છે કે જે વિદ્યાર્થીઓને અમે GPSC ભણાવતા હોય એ જ આખો કોર્સ તમે જુનિયરમાં લેવો તો એ કોર્સ આપી દો. તો હું 6થા ધોરણના બાળકને 2 કલાકનો એક લેક્ચર આપી દઉં, જીઓગ્રાફીનો, જે આફ્ટર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ ભણતા હોય એને સમજાવતો હોય તો મને પચવાનું નથી. એટલે પછી સિરિયસલી વિચારવાનું શરૂ કર્યું. પછી એક પેરેન્ટ્સ તો સીધા ક્લાસ ઉપર આવ્યા. રમેશ પટેલ કરીને વિદ્યાર્થી છે મારા, અત્યારે શિક્ષક છે, એના ભત્રીજાને લઈ આવ્યા. એક સાહેબ આને GPSC બેચમાં બેસાડવા.
છોકરાએ 10મું ધોરણ પાસ કર્યું, 11માં એને સરકારી સ્કૂલમાં એડમિશન લેવાનું છે અને અહીંયા આપણે ભણાવવાનું છે. કોલેજ પૂરી થાય ત્યાં સુધી ભણાવવાનું છે. તો આ ખોટું કહેવાય, એની એડમિશન આપે. એના કાકાની ઉંમરના, એના ફાધરની ઉંમરના વિદ્યાર્થીઓ એના ભેગા બેઠા હોય અને આ બાળક એના ભેગું ભણે તો એ ઊંચાય. તો પછી સિરિયસલી વિચારો કંઈ ગલત બનાવવું પડશે એના માટે. અને પછી અર્લી બનાવીશું વિચાર આવ્યો આવું કંઈક બનાવીએ જે ખરેખર નાની ઉંમરમાં કંઈ યોગ્ય હોય. હું ઘણા બધા પ્રોગ્રામમાં હું અમારા અર્લી બનાવીશના પ્રોગ્રામ હોય તો હું મારું બ્લેઝર કાઢી મારી દીકરીને કરાવી દઉં તો ફિટ ન થાય. આ મારી સાઈઝનું છે. એટલે અમે અત્યારે જીપીએસસી યુપીએસસી લગભગ અમે જીપીએસસી અમે ઓનલાઈન બેચીસ ચલાવીએ છીએ, લાઈવ જ ભણાવીએ છીએ. એટલે અત્યાર સુધીમાં જો હું ગણું તો અમે લગભગ 30 બેચ તો પૂરી કરી છે. 30 વખત જીઓગ્રાફી ભણાવ્યું છે, 30 વખત હિસ્ટ્રી ભણાવ્યું છે, લાઈવ ભણાવીએ. તમારી પાસે રેડી છે પણ હું એને અડધી કલાકના કટકા કરીને આપી શકું છું. પણ એ અમને લોસ પછી ખબર છે. એટલે આના માટે અલગ વિચાર હોવું છે. એટલે અર્લી બનાવ્યો વિચાર આવ્યો કંઈક આવું બનાવીએ જે ખરેખર નાના બાળકો માટે કામમાં આવે. અને બીજો એની સાથે બીજો વિચાર એટલા માટે આવ્યો કે તમે આવું જોયું છે રિઝલ્ટ આવે આઈએએસનું, આઈપીએસનું, જેને આપણે યુપીએસસી કહીએ છીએ, ત્યારે અમુક ડિસ્ટ્રિક્ટ, અમુક સ્ટેટ્સ તમને વધારે દેખાય છે. આ હું મેં પર્સન્ટેજ વાઇઝ ચેતન સરે તમને સ્પીચમાં કીધું, એપમાં 10% આઈડિયા આવશે. યુપીમાંથી 15.8% સિલેક્શન આઈએએસના થાય છે. એની બાજુમાં બિહાર છે 10.7%, રાજસ્થાનમાં 7.5%, ગુજરાતમાં દેખાય છે 1.2%. આપણો રેશિયો આવો. દિલ્હી તો નાનું એવું દિલ્હી છે ને 8% છે દિલ્હીમાં. તો શું ગુજરાતના વિદ્યાર્થીઓ રબડા જરાય નથી કરતા? સીએ આપણે જાજા આપીએ, ડોક્ટરે આપણે જાજા આપીએ, એ કંપનીનું એક્ઝામ જ છે. પણ આપણે તો વાતાવરણ છે. ગુજરાત પાછું ક્યાં છે? તો ગુજરાતનો વિદ્યાર્થી જીપીએસસી કે યુપીએસસી ના મગજમાં ક્યારે આવે તો તમે સિરિયસલી આપણે બધા ખરેખર શિક્ષણ સાથે જોડાયેલા છીએ અને બાળકોનું ભવિષ્ય જે આપણા હાથમાં હોય, કાં તો શિક્ષક છીએ, કાં તો પ્રિન્સિપાલ છીએ, કાં તો સંચાલક છીએ, એટલે આપણે જાણીએ એનું ભવિષ્ય આપણા હાથમાં છે. તો એને આપણે ક્યારે કહીએ કે આપણે નથી કહેતા, એમાં આપણે એટલે હું તમારે ભેગો છું, પેરેન્ટ્સે નથી કહેતા. આપણે એના મગજમાં શું નાખીએ છીએ? તારે ધોરણનું વર્ષ છે, આ વખતે પર્સન્ટેજ લાવવાના, પછી 11 વાર સાયન્સમાં મૂક્યો એટલે પછી જી અને મી ખોટું જરાય નથી, એને કરાવવાનું છે, એને આપણે બંધ નથી કરવાનું. પણ એની સાથે સાથે એના મગજમાં આવું વિષય હોય તો ખબર હોય કે આવું કંઈક છે. આ તો ઘણી બધી વખત એમએસસી પૂરું થાય પછી પેરેન્ટ્સ મળવા આવે કે સર મારી દીકરીને એમએસસી પૂરું થયું, હવે શું કરાવવું? એટલે હું તો અત્યાર સુધી શું વિચાર કરું, તમે એમએસસી શું કામ કરે છે? જે ભણાયું ત્યાં સુધી તમે કંઈક વિચારેલું હોવું જોઈએ. એટલે આવું નહોતું. એટલે આ પર્સન્ટેજના પ્રપોર્શન છે તો ગુજરાત એમાં આગળ આવે. તમારી સંસ્થામાં તમે અર્લી બોર્ડ આઈએએસ ચાલુ કરશો કે હું ઘણા બધા વિદ્યાર્થીઓને અર્લી બોર્ડ આઈએએસ ભણાવી દઈશ એટલે આઈએએસ ગુજરાતમાંથી વધારે બનવા માંગશે એવું માનવાનું કોઈ કારણ નથી. પણ ગુજરાતના બાળકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અવેરનેસ વધશે એ ચોક્કસ છે. હું ફરીથી કહું છું કે એનાથી અમે અહીંયા અર્લી બોર્ડ આઈએએસ થકી બધા આઈએએસ બનાવવા માટે આવ્યા એવું નથી, પણ બાળકોમાં અવેરનેસ ચોક્કસ વધશે. એ છઠ્ઠા ધોરણમાં ભણતો હશે ત્યારે જનરલ નોલેજ શું છે અને મારે તમારા બધાની વિથ પ્રોપર પરમિશન અત્યારે મારે તમારા બધાની એક ટેસ્ટ લેવાની ઈચ્છા છે. હું પેપર લઈ ગયો છું, તમે બધા પરમિશન આપતા હોય તો તમને 10 માર્કનું પેપર છે, તમે આ ભણતા હોય તો હું તમને ડિસ્ટ્રીબ્યુટ કરાવી દઉં. 10 માર્કનું પેપર લઈને લાઈવ ડેમો લેવો છે આપણે. તમે આ ભણતા હોય તો પેપર વેચી દો, હું પેપર સાથે લઈને આવ્યો છું કવરમાં. તમારી બધાની પરમિશન છે? હું પેપર લઈ આવ્યો છું. ખાલી 10 માર્કનું પેપર છે, 5 મિનિટનો સમય આપી છે. સ્પર્ધા શું છે એ આપણે અહીંયા અનુભવ થઈ જાય તો તમે વેચી દો. ધર્મભાઈ યુવરાજ બે બાજુ ફટાફટ વેચી દો. આપણે મારે ત્યાં સુધી ચાલુ રાખો, પછી 5 મિનિટ આપશું એક સાથે. બધાની પાસે પેન છે, તમને કીટ આપીને કીટમાં બધાને પેન આપેલી છે, ત્યાં તમે કીટમાંથી પેન લઈ શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો કેવો એ તમને જસ્ટ ફીલ આવે એટલા માટે. હા, એ દરમિયાન હું મારી વાત ચાલુ રાખું, પછી તમે 5 મિનિટ આપીશ ત્યારે હું કંઈ બોલીશ નહીં, તમે આરામથી લખવા દઈશ. 5 મિનિટ આપું ત્યારે અત્યારે પેપર તમને મળે છે. હજો આ મને છે ને મારી પાસેથી ભણેલા, હું 2011 થી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવું છું, 2011. તો ઘણા બધા મિત્રો શિક્ષક બની ગયા હોય, કોઈ ઓફિસર બની ગયા છે, એમને એવા ફોન આવતા હતા કે સાહેબ મારા દીકરાને તૈયારી કરાવી છે, મારી દીકરી તૈયારી કરાવી છે, પણ ભણતા ક્યાં હોય તો 8માં ભણે છે, 9માં ભણે છે, 10માં ભણે છે.
હવે એને હું તૈયારી ન કરાવી શકું એટલે પછી અમે વિચાર્યું કે આવી પ્રોડક્ટ લઈએ છીએ ખરેખર નાના બાળકો તૈયારી કરી શકે એટલે અર્લી બર્ડ આઈએસની પ્રોડક્ટ અમે લઈ આવ્યા છીએ. ઘણા બધા મિત્રો મારા ટચમાં એવાય છે જે શાળા સંચાલક હોય એટલે આ છેલ્લા વર્ષ દોઢ વર્ષથી હું છે ને આ પ્રોજેક્ટ બનાવું, એમને બતાવું, જઈને એમના પેરેન્ટ્સ સાથે ચર્ચા કરું, એમના ટીચર્સ સાથે ચર્ચા કરું અને અમુક બાળકોને અમે આપી દીધેલો છે કોર્સ ચેક કરવા, જેટલા વિડીયોઝ રેકોર્ડ થતા હતા એમને બતાવતા જઈએ કેવા લાગે અને એમને રિવ્યુ મળે. અને આ બધા વિચારોને અંતે અમારી પાસે અર્લી બર્ડ આઈએસ નામની પ્રોડક્ટ તૈયાર થઈ. અત્યારે અમે ટીમ તરીકે અમે ક્યાં છીએ તો લગભગ 7,000 સિલેક્શન અમે અત્યાર સુધીમાં આપ્યા છે અને ક્લાસ 3 માં કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ આવી નાની નાની તૈયારીઓથી લઈ અને સિવિલ જજ સુધીની તૈયારી અમે અમારા પ્લેટફોર્મમાં કરાવીએ છીએ. સિવિલ જજની પ્રિપરેશન અમે અત્યારે હાલ કરાવી રહ્યા છીએ. 2000ની સાલમાં 4 મિત્રોના સ્ટાફથી જ્ઞાન લાઈવ અમે શરૂ કર્યું હતું. ખાલી 4 મિત્રો હતા સ્ટાફમાં. અત્યારે 150 જણાનો સ્ટાફ છે અમારી પાસે. ભણાવનાર અને સપોર્ટિવ સ્ટાફ બધું જ કરીએ ને તો 150 મિત્રોનો સ્ટાફ છે. એક સ્ટુડિયોની શરૂઆત કરી હતી ત્યારે ડ્રીમ એવું હતું કે અમારી પાસે 30 સ્ટુડિયો હોવા જોઈએ. અત્યારે લગભગ 27 સ્ટુડિયો પહોંચી ગયા અને અર્લી બર્ડ આઈએસની શરૂઆત કરી છે ત્યારે એવું માઇન્ડમાં ડ્રીમ રાખીને શરૂઆત કરી છે કે ઓલ ઇન્ડિયામાં આ પ્રોડક્ટ ખાલી ગુજરાત માટે નથી, ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે છે, ગુજરાતી મીડિયમના બાળકો માટે છે, એટલે એન્ટાયર ઇન્ડિયા માટે છે. 300 સ્ટુડિયો અમે કરવાના છે અર્લી બર્ડ આઈએસના અલગ અલગ બ્લોક્સ. એટલે આવા ડ્રીમ સાથે અર્લી બર્ડ આઈએસ પ્રોડક્ટ શરૂ કર્યો છે. 50 થી વધારે પુસ્તકો અમે અત્યાર સુધીમાં પબ્લિશ કર્યા છે. ફરી એકવાર તમને યાદ કરાવું કે તમને અમે 3 બુકો આપી છે, એમાંથી 2 બુક છે એ અર્લી બર્ડ આઈએસ માટેની નથી. એ એટલા માટે એની છે કે જનરલ નોલેજની છે. તમને અત્યારે જે લોકો તૈયારી કરતા હોય મોટી ઉંમરના એમને અમે એવી બુક આપીએ છીએ ડબલ કલર. પણ અર્લી બર્ડ આઈએસમાં જે બાળકો તૈયારી કરશે એમને અમે ત્રીજું સેમ્પલ તમે અંગ્રેજીમાં જીઓગ્રાફી બુક આપી છે. એમને બધા જ બાળકોને કાયમને માટે 4 કલરની બુક જ આપશું. અને પાછું 4 કલરની બુક સિવાય પુસ્તકની ખાસિયત એવી છે કે એમાં અમે ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખીએ છીએ કે નાના બાળકને ગમે એ પ્રકારના કલર ચેપ્ટર જે ટાઈપ 2 હોય ને એ કલર ઇફેક્ટ અને લગભગ 50% આસપાસ કન્ટેન્ટ હોય, 50% આસપાસ પિક્ચર હોય દરેક જગ્યાએ બાળકને એ ગમે. બધા પેપર પડી ગયા બધા પેપર 5 મિનિટ આપો તો 10 પ્રશ્ન લખાઈ જાય અને પછી જેને એમને કોમ્પિટિટિવ એક્ઝામમાં બાળકોને લખવાના હોય ને તો 5 મિનિટ આવી 5 મિનિટ સુધી તમને આપણે તદ્દન હું કંઈ બોલવાનું રાખતો નથી. 5 મિનિટ પછી આપણે પેપર સોલ્વ કરીએ. એટલે તમારી રીતે લખી તમારું પેપર તમારે ચેક કરવાનું છે, તમારા વર્ષ તમારું કોઈ કહેવાનું નથી. આ જસ્ટ સેમ્પલ છે, ડેમો છે, પછી આપણે સોલ્વ કરીએ. પેપર લખાઈ જાય પછી તમારી પાસે જ રાખવાનું છે. આપણે સોલ્વ સાથે કરીશું. તમારું પેપર તમારે જ લઈ જવાનું છે. તમારા માર્ક્સ આપણે ડિસ્ક્લોઝ નથી કરવાના. ભલે હાઈએસ્ટ આવે છે તો મને વાંધો નથી, તમે કહી દેજો. ચલો હવે સોલ્વ કરી લઈએ. જો પહેલો પ્રશ્ન છે સમગ્ર દુનિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતું પ્રાણી એટલે શું આવશે જવાબ? બધા એને લખ્યું ઘણા પ્રશ્ન લીધું છે. પછી જવાબ ભૂલ કરાવશે. પછી બીજો પ્રશ્ન છે ફૂલ અને રેકેટની સંયુક્ત કિંમત 350 રૂપિયા છે. જો રેકેટની કિંમત ફૂલથી 300 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત શોધો. કેટલી હોય ફૂલની કિંમત? 25 રૂપિયા. 50 વાળા ઘણા હશે. એટલે પ્રશ્નો આવા પૂછે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો આવા પૂછે. બીજું સેમ્પલ એટલે જવાબ 25 આવે. પછી આગળ જઈએ. સહેલો પ્રશ્ન લાગે તમને પણ વાસ્તવિકતામાં સહેલો ન હોય આવું પૂછતા હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં. ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષક દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 5મી ઓક્ટોબરે કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય કક્ષાની આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન છે. આપણે શિક્ષક દિન જ્યારે ભારતમાં કહીએ છીએ 5મી સપ્ટેમ્બર.
આ પાછો તો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે. આ સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય, ઓલી આપણે જનરલ એક્ઝામ કહેવાય. તો એટલે પછી સંજય શેઠનું લેટ્સ જોઈને અર્લી બોર્ડ આઈએસ એનો જવાબ તમારે લખવાનો હોય તો ઓપ્શન બી લખવાનો થાય. હા એટલે બહુ કરશે. આ પ્રશ્ન 10 મેચ કર્યા છે. આમાં કોઈ ફેકલ્ટીની ક્યાંય કોઈ પણ પ્રકારના સલાહ સૂચન લેવા નથી આવ્યા. મને બધા વિષયો ભણાવવા ગમે છે. હું જનરલી ઇંગ્લિશ જ ભણાવું છું. બીજા બધા વિષય અનુકૂળતા રહે છે. અને ચોથા પ્રશ્નમાં જવાબ ઓપ્શન બી આવશે. બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. હા ચલો અને પછી એટલે હશે કદાચ કે તમને સોલ્યુશનમાં કે એવું લાગતું હોય તો એકાદ વિડીયો બનાવી તમને તમારા બધા સુધી પહોંચીને પ્રયત્ન કરીશ. એક્સપ્લેન કરતો વિડીયો યાર બરાબર આ પ્રશ્નોને. અને પછી પાંચમો પ્રશ્ન છે ભારતમાં ખાલી જગ્યા રાજ્યો અને ખાલી જગ્યા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. Which two? Sanjay and you. When Sanjay and you, it means you, not they. You. It is you, sir. Sanjay said to you, sir. Not Sanjay said to him or her. When it was Sanjay said to him or Sanjay said to her, then it should be they should. Okay? Because of you, it's you should. Okay, चलो पांचवा प्रश्न में 28 ने आगे 28 ने आगे 28 राज्यों ने 8 केंद्र शासित प्रदेशों बी फॉर बॉम्बे. चलो छठो प्रश्न है कर्कवृतની નીચે 4 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. સિક્કિમનો સમાવેશ 7 સિસ્ટર્સમાં થાય છે. પૃથ્વીના નકશા પરની ઊભી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ કહેવાય. માત્ર એક સાચું છે. ઓપ્શન એ. આવા પૂછે તમને સાચું લાગતું એવા પૂછે તો પછી 1 2 3 ને એમાં અલગ અલગ મિત્રોના જવાબ હોઈ શકે પણ જવાબ આવે માત્ર એક. સિક્કિમ 7 સિસ્ટરમાં ન આવે અને ઊભી રેખા હોય તો એને રેખાંશ કહેવાય. આડી રેખા હોય તો અક્ષાંશ કહેવાય. એ બંને વિધાન સાચા નથી. એટલે પછી અયોગ્ય જોડકું કયું? મહારાષ્ટ્ર સ્થાપનાની પહેલી મે યોગ્ય છે કે અયોગ્ય છે? બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949 સાચું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 5મા નંબરે ખોટું છે. કેટલામા નંબરે? 7મા નંબરે છે. એટલે એ ખોટું છે. બાકી ચોથો ઓપ્શન એ સાચો છે. બરાબર. ગુજરાતના સંદર્ભમાં યોગ્ય વાક્યો કયા છે તે જણાવો. વર્તમાન સમયે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ આવેલા છે. સાચું છે ખોટું છે? નંબર 2 ગુજરાતની સીમાએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યો આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ ખુલ્લા પહેલી વાર. ગુજરાતના મધ્યમાં મકરનું પસાર થાય. માત્ર એક સાચું છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે. આ સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ છે. એક સાચું છે. બીજા એક સાચા. આપણે સૌરાષ્ટ્રમાં બેઠા એટલે સૌરાષ્ટ્રમાં એક સાચું આવી ગુજરાત. ચલો ભૂગોળમાં તલાવનું અવયવ હવે ચેન્જ ધ વોઇસ આમાં ઓપ્શન નહોતા. તમે પેન થી લખો અને જવાબ આવો હોવો જોઈએ. મૂમ થી વાક્ય શરૂ થાય. મૂમ બાયબલ મૂમ છે. પેસિવ વોઇસ છે. એક્ટિવ બનાવવાનું. સૂચના એવી છે ચેન્જ ધ વોઇસ. તમને આપેલું વાક્ય છે ને પેસિવ વોઇસ. એટલે whom do you not allow to appear again? Do you નો લખો અને કોઈ બીજો કરતા લખો હોય તો છૂટી. does he, does she, does xy z કંઈ પણ લખી શકાય. પણ is allowed એટલે સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. તમારે સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસ બનાવવાનું થાય. અને છેલ્લું વાક્ય છે નીચેનામાંથી વિધિ વાક્ય કયું છે? અહીંયા મારે પેલા પ્રશ્ન પૂછવો છે. વિધિ એટલે શું થાય? કોને કોને ખબર? વિધિ વાક્ય એટલે શું? વિધિ વાક્ય એટલે હકાર વાક્ય થાય. એટલે આવું સ્પર્ધાત્મક પરીક્ષા આવું પૂછે. એમના પૂછે હકાર વાક્ય કયું છે, વિધિ વાક્ય પૂછ્યું. એટલે આપણે વિધિ વાક્ય ખબર ન હોય તો પછી સ્પેશિયલ વિધિ કરવી પડે એવું થાય ને. એટલે બીજું વાક્ય છે એ વિધિ વાક્ય છે. બાકી બધા છે એ નિધિ વાક્ય છે. નિધિ એટલે નિષેધ નકાર. બીજું વાક્ય છે એક જ હતા છે. બહુ સરળ 10 પ્રશ્નો હતા. આવા પ્રશ્નો છે એનાથી બાળકો પરિચિત થવા જોઈએ. તો એ લોકો છે ભવિષ્યમાં સ્ટેટ લેવલની કે નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ માટે અપીયર થઈ શકે. હા તમે આમાં કેવું છે તમને એ સ્ટેટમાં લઈ જવું આપણે. માનસિક એ પરિસ્થિતિમાં તમે પહોંચી જાવ એટલે પછી તમને સરળતાથી સમજાવી વસ્તુ.
એટલે 10 પ્રશ્ન જોઈને આપણે બધા માનસિક કે અવસ્થા પહોંચી ગયા કે કેવું હોય બાળકોને કેવી તૈયારી કરાવવી પડે, બરોબર? ચલો આગળ જઈએ. તો આ અમારા ત્યાંથી લગભગ 500 થી 1000 ની વચ્ચે ઓફિસરો અત્યાર સુધી બનેલા છે અને 6000 ની આસપાસ અલગ અલગ કર્મચારીઓ બનેલા છે. પછી અર્લી બોર્ડ આઈએએસ છે શું? તો શરૂઆત તો એવું જ વિચાર્યું હતું કે કંઈક યુપીએસસી અને જીપીએસસી બાળક છે શરૂઆતથી બધું થાય એટલે એટલું એની અંદર હોય. પછી વિચાર આવ્યો, કારણ કે સંચાલકોને મળતો રહેતો હતો, શિક્ષકોને મળતો રહેતો હતો, વિદ્યાર્થીઓને એવું પૂછતા રહેતા હતા શું જરૂર છે. એટલે એવી મને એક સાહેબ છોકરા બધા અંગ્રેજી કરવું હતું. એટલે આ પ્રોડક્ટમાં અમે વેલ્યુ એડેડ સર્વિસ કરી છે. તમે બધાને બ્રોશર આપેલું છે. એ બ્રોશરમાં થોડાક ચેન્જીસ થયા છે. એમાં 5 પેજ લખ્યા છે, હવે 6 કરી નાખ્યા છે. એક પેજ 0 કરીને પહેલા વર્ષનો પેજ એવો એડ કર્યો છે કે પેજ 0 બાળક પૂરું કરે તો જ બધામાં એન્ટ્રી આપવા, નહીં તો નહીં આપવા. બધા સંસ્થા સંચાલકો એવું કીધું છે કે વધારે લેક્ચર હોય કદાચ પહેલા વર્ષે બાળક ન કરે, પછી પહેલું વર્ષ આપણે ખાલી પ્રાય મર્યાદિત લેક્ચરો મળે, અડધી કલાકના લેક્ચર મળે, 10 માર્કની ટેસ્ટ મળે, એવું મૂકીએ છીએ. એ પ્રૂવ કરે તો એને પેજ નંબર 1 માં લઈ જવાનું. પેજ 0 એડ કર્યું છે. તમને આગળ જે બ્રોશરમાં 5 પેજ છે એની આગળ એક પેજ એડ કર્યું. નાના બાળકો જે 6, 7, 8 માં ભણે છે તેમને એબેકસ એમાં ભણાવવાના છે. પ્રોજેક્ટ એબેકસના લેક્ચર્સ આની અંદર મળવાના છે, વેદિક મેથ્સના લેક્ચર્સ મળવાના છે, સ્પોકન ઇંગ્લિશના લેક્ચર મળવાના છે. 15 દિવસે નાના બાળકને જરૂરી હોય એવું કરંટ અફેરનું એક સેશન લાઈવ આપવાના છે દર 15 દિવસે. દર 15 દિવસે એક લેક્ચર સાયન્સના એક્સપેરિમેન્ટનું આપવાના છે. એકાદ સાયન્સનો પ્રયોગ કરી શિક્ષક બતાવે, સાયન્સના શિક્ષક, જે બાળક ઘરે કરી શકે. જો આવું બધું કરાવવા પાછળનો આશય એ છે કે બાળકને કદાચ ઇન્ટરેસ્ટ યુપીએસસીમાં ના થાય ને મેથ્સમાં થઈ ગયું તો મેથ્સમાં આગળ વધે, સાયન્સમાં થાય તો સાયન્સમાં આગળ વધે, ઇંગ્લિશમાં થાય તો એકાદ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ એક્સપર્ટ આવે, એનો ઇન્ટરેસ્ટ વધે. એટલે વેલ્યુ એડેડ સર્વિસીસ એની અંદર અમે એડ કરેલી છે અર્લી બ્રાયર્સમાં. અને શું કામ 6થા ધોરણની તૈયારી કરાવી જોઈએ એવો પ્રશ્ન થાય આપણને. સાહેબ નાના છોકરા છે, ભણવા દો ને ભણાવી ઈચ્છી જાવ, સ્કૂલ નથી મોકલતા, એવું કરતા નથી, એવું કરીએ તો ચાલો. હરરોજ ખાલી અડધી કલાકની વધારાની કસરત છે, એવી કસરત છે કે બાળકને ગમે. એને જે બાકીની આપણે 5 કલાક 6 કલાક ભણીએ છીએ એમાં કંટાળો આવતો નહીં, કંટાળો દૂર કરવા માટેની કવાયત છે ને એટલે અર્લી બ્રાયર્સ છે. એ 30 મિનિટ જનરલ નોલેજનો લેક્ચર તમે એને બતાવો અને તમારા બધા મિત્રોએ ખાલી પ્રયોગ કરવો હોય તો હું તમને 2-4 લેક્ચર એમ YouTube પર લિંક નાખીશ. સ્કૂલનો પ્રોક્સી હોય ત્યારે કહેવાનું કે આજે તમને જનરલ નોલેજનો લેક્ચર બતાવું, બધાએ નોટ લઈ બેસજો, મુદ્દા નોંધવાના છે તમારે. પછી આને હું 5 પ્રશ્ન પૂછીશ, છોકરો હોશે કરંટ અફેરનો લેક્ચર ભણશે. એને ગમે છે પેલી રૂટીન લાઈન કરતા કંઈક ચેન્જ કર્યો અને 6થા ધોરણની તૈયારી કરે તો લાંબે ગાળે શું લાભ થાય એનું એક નાનું એવું ઉદાહરણ આપું છું. ક્રમે ભેગું થતું છે ને એ એક સાથે ન હતું. એક રાજાના દરબારમાં એક ભૂદેવ હોય છે, બ્રાહ્મણ હોય છે. રાજા પાસે જઈને ભૂદેવે કીધું, ભૂદેવ જઈને ઉભા રહે છે. રાજા કીધું બોલ શું જોઈએ છે? ભૂદેવ છે તો રાજા કહેવાય તો આપવા માટે તૈયાર હતો ને. ભૂદેવ કે હું જે ઈચ્છું છું એ તમને નહીં આપી શકું. રાજાને એવું કીધું કે હું તો માગી તો શું જોઈએ તારે? 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 50 લાખ, કરોડ શું જોઈએ છે બોલ ને. ભૂદેવ કે એટલું બધું નથી જોઈતું, પણ તમે મને આજે જ આપો કેમ કે બીજે દિવસે ડબલ આપવા. તમારે શરૂઆત જ્યાંથી કરવી ત્યાંથી કરો. 60 દિવસ સુધી મને આપવાના. આજે 1 રૂપિયો આપો, 1 રૂપિયો આપો, 50 પૈસા આપો હોય તો 50 પૈસા આપો, બીજે દિવસે ડબલ કરો. 25 પૈસા આપો હોય તો 25 પૈસા આપો. રાજાએ કીધું રૂપિયાની શરૂઆત કરી જાય. પહેલે દિવસે રૂપિયો આપ્યો, બીજે દિવસે ભૂદેવ આવે તો 2 રૂપિયા આપતા, ત્રીજે દિવસે આવે તો 4 રૂપિયા, 8, 16, 32, 64, 128, 512, 1048, 2048, 4096 એમ કરતા 26મો દિવસ આવ્યો ને એટલે કરોડ થયા. તમે ગણજો, કેલ્ક્યુલેશન કરજો. પછી 27મા દિવસે 2 કરોડ થાય, 28મા દિવસે 4 કરોડ થાય, 29મા દિવસે 8 કરોડ થાય. રાજાનું રાજ વિશે ગયું, રાજા કાયદ થઈ ગયું તો વધારે ડિમાન્ડ પૂરી ન કરી શક્યો. કેમ તો આને પાવર ઓફ પંપાર્ટી કહેવાય. એટલે ભારત જ્યારે 6થું ભણતું હોય ત્યારથી ટીપે શરૂ ભણવાનું શરૂ કરે છે. તો જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે મગજમાં એટલી બધી વસ્તુ આવી પડેલી હોય તો પછી એને ન શીખવવું પડે કે જીઓગ્રાફી શું છે, હિસ્ટ્રી શું છે. અને આપણે બધા અત્યારે સ્કૂલમાં ભણાવીએ છીએ એમાં આપણી વસ્તુ તો આવે જ છે, પણ અમે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવીએ છીએ એટલે ખબર છે થોડુંક અલગ એંગલથી પીરસવું જોઈએ.
અલગ પ્રકારનું મટીરિયલ બનાવવું જોઈએ તો એનું મટીરિયલ બનાવીએ, એ પ્રકારે એનો કોર્સ ડિઝાઇન કર્યો, એ પ્રકારે એની ટેસ્ટ બનાવતો હોય તો બાળકને ગમે અને એ થોડું ભેગું કરતો હોય તો સિલેક્શન સુધી પહોંચે. આ અમારી વેલ્યુએડ સર્વિસ છે. વૈદિક મેથ્સ છે, એમાં ઇલેક્ટ્રોસ છે, સ્પોકન ઇંગ્લિશ છે, સાયન્સ એક્સપેરિમેન્ટ છે, પછી અમુક લેક્ચરના એનિમેટેડ કન્ટેન્ટ આપેલા છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટના સેશન એમ આપવાના છે. આ કોર્સની અંદર યુપીએસસીના સિલેબસ ઉપરાંત, યુપીએસસીનો સિલેબસનો મતલબ એવો છે કે એને અમે એવી રીતે ડિવાઈડ કરીને આપ્યો છે કે બાળક ફર્સ્ટ યર શરૂઆત કરે અને ધ અવેકનિંગ એવું નામ આપ્યું છે, ફેઝ 0 છે. એમાં 277 લેક્ચર આપ્યા છે, 277 લેક્ચર્સ, જેમાં 150 લેક્ચર છે એ જનરલ નોલેજના છે. ગુજરાતી મીડિયમનું બાળક છે તો એને ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ અને ગુજરાતના જિલ્લા. ઇંગ્લિશ મીડિયમનું બાળક છે તો એને ગુજરાત, ભારત, વિશ્વનું ઇંગ્લિશમાં જનરલ નોલેજ અને ઇન્ડિયન સ્ટેટ્સ આ એને આપીએ છીએ આપણે ભણવામાં. અને એના સિવાય હિસ્ટ્રી શું છે તો 8-10 લેક્ચરમાં હિસ્ટ્રી, 8-10 લેક્ચરમાં એને કલ્ચર કહી દીધું હોય, 8-10 લેક્ચરમાં જીઓગ્રાફી શું છે આવું બધું આપવાનું સાથે. એટલે દરેક સબ્જેક્ટનો એને પરિચય થઈ જાય. વૈદિક મેથ્સના 5 લેક્ચર આપ્યા હોય પહેલા વર્ષમાં, 5 લેક્ચર સ્પોકન ઇંગ્લિશના આપેલા હોય, મતલબ કે બધું પીસી દીધું છે પહેલા વર્ષે. પહેલા વર્ષે ખાલી આપણે એને વિષયોથી પરિચિત કરાવી દીધું, એ વિષય પ્રત્યે આકર્ષાય અને 2 ફોર કલરની બુક આપવાના. એના સિવાય થોડા માઇન્ડ મેપ્સ છે, થોડા મેપ્સ છે, આવું મટીરિયલ આપવાના છે બાળક એને ગમે એવું મટીરિયલ. પછી પ્રોડક્ટની અંદર આપવાના શું છે તો એસડી ક્વોલિટીમાં ઇન્ટરેક્ટિવ લેક્ચર આપીએ છીએ આપણે. બાળક ડાયરેક્ટ પણ અમારી સાથે જોડાઈ શકે આમાં, એવી જ પ્રોડક્ટ છે. પણ સ્કૂલો થકી શા માટે જવાનું છે એની આપણે એન્ડ ઓફ માય સ્પીચ ચર્ચા કરતા રહીશું. એમાં સારી ક્વોલિટીના લેક્ચર આપ્યા છે, વર્ટિકલ બુક સેટ આપીએ છીએ, રેગ્યુલર લેક્ચર કરંટ અફેરના આપતા રહીએ છીએ. દરેક લેક્ચર પૂરું થાય એટલે 10 માર્કની, ફેઝ 0 હોય તો 10 માર્કની, 7, 8, 9, 10, 12 માર્કની. ટૂંકમાં એ કન્ટેન્ટ જે પ્રકારે ભણાવવામાં આવ્યું હોય એ પ્રમાણે એક ટેસ્ટ હશે. અને ટેસ્ટ એને નથી સમજાવી તો ટેસ્ટનો વિડિયો સોલ્યુશન હશે. અને વિડિયો જોયો પછી ટેસ્ટ આપી, ટેસ્ટમાંથી માની લો કે એક ક્વેશ્ચનમાં ડાઉટ છે તો એનો જવાબ આવો શા માટે આવ્યો એ વિડિયો સ્વરૂપે સમજાવી દઉં છે. આખી પ્રોડક્ટ છે આ રીતની છે. આ તમને અમે જે બ્રોશર આપ્યું એમાં 5 પેજ છે, આ ઉપર એક એડ કર્યો ધ અવેકનિંગ અને 6 પેજ શા માટે રાખ્યા? બધા પ્રશ્ન છે સીધું એક જ કોર્સ આખો આપી દો, છોકરો આવે એને છે 12 માં આપણે ભણાવી દઈએ તો મેં 6 પેજ એટલા માટે રાખ્યા છે કે બાળક દર વર્ષે અથવા દર 6 મહિને એક પેજ પૂરો કરે એની ઉંમર પ્રમાણે. મતલબ 6, 7, 8 નું બાળક છે તો વર્ષે એક જ પેજ આપે, એની ઉંમર છે હજુ 277 લેક્ચર જોઈ લે તો ઘણા, એટલે ધ અવેકનિંગ એક કરી લે તો ચાલે. પણ 11મા ધોરણનું બાળક જોડાવા ઈચ્છે છે તો પહેલા 2 પેજ પૂરા કરી શકે બિલકુલ 11મા ધોરણ. અને 6 પેજ કરવા પાછળનું રીઝન એ છે પેરેન્ટ્સને, ટીચર્સને, સ્કૂલ ઓનર્સને મને એવા જ બાળકો ભણાવવા છે ખરેખર ભણે, ખાલી કોર્સ નથી આપી. એટલે તમે ધ અવેકનિંગ ફેઝ 0 આપ્યું પછી એનું એક ટ્રેકર આપ્યું છે, 277 લેક્ચર એમાં લખીને આપ્યા છે. પહેલો આ, બીજો આ, ત્રીજો આ, કયા વિષયના કેટલા ભણવાના છે એડવાન્સમાં લખી દીધું છે. એ ટ્રેકર એ તમને આપેલું છે. અત્યારે એક બ્લેક એન્ડ વ્હાઇટમાં છે, એ ડબલ કલરમાં આપવા છે વિદ્યાર્થીઓને. અત્યારે સેમ્પલ પેપર લઈ આવ્યા છે એટલે તમને ઝેરોક્સ આપી દે, પણ એ બુકલેટ સ્વરૂપે પડશે. એમાં લખ્યું હશે પહેલા લખ્યું જીકે, તો જીકે ની સામે સ્કૂલ નક્કી કરે, પેરેન્ટ્સ નક્કી કરે કયો લેક્ચર જોડાવવાનો. ડાયરેક્ટ એડમિશન લીધું તો પેરેન્ટ્સ નક્કી કરે, સ્કૂલમાંથી સ્કૂલ મેનેજમેન્ટ નક્કી હોય તો બાળકો કહી દે કે આપણે પહેલા આ લેક્ચર જોવાનું, એટલે એ લેક્ચર ત્યાં લખે. અને તમે જેમ ગણિતની, વિજ્ઞાનની, અંગ્રેજીની નોટ બનાવો એટલે એક વધારાની નોટ બનાવવાની અર્લી બોર્ડ આવી હશે એમાં નોટ બનાવે. હું એવું કહું છું બાળક ખાલી 6 પેજ સુધી સિરિયસલી નોટ બનાવે. અમે આપેલું મટીરિયલ છે એટલું મટીરિયલ વાંચી, અમે જેટલી ટેસ્ટ લઈએ એટલી ટેસ્ટ આપી દે તો એ પીએસઆઈ કક્ષા સુધીની પરીક્ષા તો રોકવાનો તપાસ કરે છે. જો 6 પેજ કારણ કે 6 પેજ સુધી જાય હું એને 35-40 તો પુસ્તકો આપવા દર વર્ષે નવા પુસ્તક આપીશ. એને જેટલું ભણવાનું છે એટલા જ આપીશ, કારણ કે મારી બુક તો બધી રેડી હું સીધી આપી દઉં તો ચાલે, પણ એટલી નહીં. એને જેટલું એક વર્ષમાં ખાવાનું છે, બચાવવાનું છે, ચાવવાનું છે એટલું જ આપવાનું. એટલે એટલું એ જોવે, એની નોટ બનાવે અને એટલું પૂરું કરે તો જ આગળ અભ્યાસમાં ઇન્ટરેસ્ટ આપવા, નહીં તો નહીં આપવાનું. સ્કૂલમાં એવું રહે, સ્કૂલ માન્ય મારી સાથે જોડાઈ જાય અને વિદ્યાર્થીઓને મારી સાથે જોડ્યા આવશે. હવે માની લો કે સ્કૂલો આપણી સાથે જોડાય છે, તમે તમારી સ્કૂલના બાળકોને જોડો છો તો એને
તમારે ફોલો તો લેવું પડે ને. એટલે ફોલો લેવા માટે આ ટ્રેકર આપવાનું છે તમને આવ્યું છે. અને એમાં દરેકે દરેક લેક્ચરમાં પેરેન્ટ્સે સહી કરવાની છે, ટીચરે સહી કરવાની છે. અને તમે જેમ અઠવાડિયે એક વખત ગણિતની નોટ ચેક કરો એમ અર્લી બોર્ડ આઈએસની નોટમાં ખાલી સહી કરવાની છે. એટલે બાળક છે સતત પ્રવૃત્ત રહેશે એની આ એશ્યોરન્સ મળી ગઈ. અને જેના 277 લેક્ચરની અંદર પેરેન્ટ્સની સાઈન થઈ ગઈ, ટીચરની સાઈન થઈ ગઈ, એને જ આગળના પેજમાં એડમિશન આપવા નહીં. તમારે સ્કૂલમાંથી લઈને આવવાનું છે કે હવે આગળના પેજમાં તું એલિજિબલ નથી. ફેઝ 0 પૂરો થાય એટલે સર્ટિફિકેટ આપવાનું. He or she has successfully completed phase 0. Now he or she is eligible to appear for phase 1. 1 પૂરો કરે તો આવું સર્ટિફિકેટ મળે 2 માં. એટલે આ 6 તબક્કા એટલે નક્કી કર્યા કે ક્રમે ભણતો ને એક પૂરો કરે તો બીજા એડમિશન આપવા. હમણાં 4-5 એડમિશન મારી પાસે એવાય સીધા થઈ ગયા છે. ડાયરેક્ટ પેરેન્ટ્સ મારી પાસે આવે એટલે કે સાહેબ અમારે 10 ધોરણ પૂરું થયું છે, છોકરાને આમાં એડમિશન લેવાનું છે. 2-4 પેરેન્ટ્સ એવાય મળવા આવ્યા હતા એક સાથે કે તમે સાહેબ 6 ફેઝની મને ફી કહી દો ને, મારે 6 ફેઝની એક સાથે ભરી દેવાની. આમાં ના કરાવવાનું છે એટલે હું સાહેબ એક ફેઝ પૂરો કરો પછી બીજા ફેઝની ફી લેવાની. ફેઝ પૂરો કરાવવો જરૂરી છે, ફી ભરવી જરૂરી નથી. હું તમને મટીરિયલ આપું, તમે શરૂ કરો અને પછી વચ્ચેથી છોડી દો તો મને ફી ભરવાનો કોઈ મતલબ નથી. આપણે આ અવેરનેસ વધારવા માટેનો પ્રોગ્રામ છે. એટલે 6 ફેઝ રાખ્યા છે. નહીંતર એક ફેઝમાં થઈ છે મારી પાસે બધું રેડી છે. હું ઈચ્છું તો ઇંગ્લિશ મીડિયમમાં મારી પાસે યુપીએસસી રેડી છે, હિન્દી મીડિયમમાં રેડી છે, ગુજરાતી મીડિયમમાં રેડી છે. સીધા જ મારે વિડીયો ગોઠવી દેવાના, બધા ટેસ્ટ રેડી છે. પણ એ યુપીએસસી લેવલ છે. આ નાના બાળકો માટે કામમાં આવે. એટલે આના માટે અલગથી ફેકલ્ટીઓ બેસાડે છે આખી ટીમને. જે શિક્ષક જે વિષય ભણાવતા હોય એ વિષય પર થોડું રિસર્ચ કરે. નાના બાળકોને ભણાવવા છે તો કેવું મટીરિયલ બનાવવું જોઈએ, જાતે જ મટીરિયલ બનાવો. ફેકલ્ટી જાતે મટીરિયલ બનાવે. ટેસ્ટ એમને જ બનાવે. ડાયરેક્ટ હું બજારમાંથી લઈને આપી દેવાનું એવું નથી કરવાનું. બજારમાં મને નોલેજ જનરલ નોલેજ મળે છે હું તમને આપી દઉં અને હું એમ કહું છું કે આપું છું તો એનો કોઈ મતલબ નથી. હું ભણાવું છું જે ટોપિક એ ટોપિકનો મટીરિયલ મેં બનાવ્યું છે, એની ટેસ્ટ મેં બનાવી છે, એની ટેસ્ટનો વિડીયો મારો જ છે. વૈદિક મેથ્સ જે છે ભણાવે છે તો વૈદિક મેથ્સ એને ભણાવ્યું એ જ ચેપ્ટરનું મટીરિયલ એમને જ બનાવવાનું, એની ટેસ્ટ એમને બનાવવાની અને ટેસ્ટનો વિડીયો સોલ્યુશન એ જ બનાવવાનું, એની જવાબદારી. તો બાળકને જે આપીએ એની બેસ્ટ આપી છે. એટલે આખું અલગનું કન્ટેન્ટ રેડી કર્યું છે. નક્કી કેવી રીતે મેં તમને ડિટેલમાં કહી દીધું કોણ કન્ટેન્ટ પ્રિપેર કરે છે. તો જે ફેકલ્ટી મિત્રો વર્ષોથી અમારે જીપીએસસીમાં યુપીએસસીમાં ભણાવે છે એ બધા ફેકલ્ટી મિત્રો. અને પાછું ફેકલ્ટીમાં અમે એવું સ્પેસિફિકેશન રાખ્યું છે કે ગુજરાતી મીડિયમના બાળકોને ભણાવવાના છે. એટલે એમાં અમારી જે ગુજરાતી મીડિયમમાં ભણાવતી ટીમ છે એ ભણાવે છે. ઇંગ્લિશ મીડિયમના બાળકોને ભણાવવા છે તો ગુજરાતી બોલતા કોઈ ફેકલ્ટી ઇંગ્લિશ મીડિયમના બાળકો નહીં ભણે. આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. હિન્દી ફેકલ્ટીમાં વર્ક થયો હોય, ઇંગ્લિશ સારું હોય and he is eligible to teach or that subject, then he will teach that subject. In explanation, English with the explanation એવું રહ્યું છે કે કન્ટેન્ટ ઇંગ્લિશમાં દેખાશે અને એક્સપ્લેનેશન હિન્દીમાં છે એટલે બાળકોને હેવી ન પડે. બુક છે ઇંગ્લિશમાં આપશું એની સમજણ છે હિન્દીમાં આપશે એટલે ઇંગ્લિશ મીડિયમના બાળકોને હિન્દી મીડિયમના બાળકોને બેને અનુકૂળ રહે. એટલે મીડિયમમાં જે પ્રકારે જે કન્ટેન્ટ મળવું જોઈએ એ પ્રકારે એ કન્ટેન્ટ આમાં મેં તૈયાર કર્યું છે. આ 6 ફેઝ આપ્યા છે. ફેઝ 0, 1, 2, 3, 4 અને 5. પછી પબ્લિકેશનમાં ગુજરાતી મીડિયમના બાળકો માટેની અલગ બુક હશે, ઇંગ્લિશ મીડિયમના બાળકો માટેની અલગ બુક હશે. એ પ્રકારે બુક્સ તૈયાર કરીએ છીએ. તમને એક બુક આપી છે, એક ડેમો બુક આપી છે. ઇંગ્લિશ મીડિયમની ફેઝ 1 સુધીના પુસ્તકો ડિઝાઇન થઈ ગયા છે, એમાં પ્રિન્ટ નથી કર્યા. આ એક બુક ડેમો માટે મેં પ્રિન્ટ કરાવી છે. એમાં મેં શું છે કન્ટેન્ટ ક્યાં કેવી રીતે ગોઠવવું એની હજી ડિસ્કશન ચાલે છે. એટલે ડિઝાઇન બધી બનાવી નાખી છે. તમને બધા કદાચ WhatsApp કર્યું છે તો એમાં અલગ એક બુક મેં મોકલવાની કીધી હતી. કે ભલે પહોંચે છે તો એ લોકો કદાચ કંઈક બતાવશે તો એટલું વેરીફિક પાર્ટમાં કરવાનું. અમે એવા બ્રોડ માઇન્ડ વાળા છીએ કે અમે એકેડેમી ત્યાં ગાંધીનગરમાં ચલાવીએ છીએ. એટલે લેક્ચર પૂરો થાય એટલે વિદ્યાર્થીઓને પીપીટી પીડીએફ શું રાખવું ઓફલાઈનમાં. તો ઘણા બધા ફેકલ્ટી ઘણા બધા સંચાલકો એવું કે અમારે ત્યાં આ પ્રકારની સંસ્થાઓ ચાલતી હોય છે સર પીડીએફ ના આપી દો. તમે પીડીએફ આપી દો એટલે પછી બીજા એના થકી ક્યાંક બીજે ભણાવશો. માની લો તમારે ઇતિહાસનો ફેકલ્ટી છે, ઇતિહાસની સરસ મજાની પીપીટી બનાવી એની પીડીએફ આપી દીધી એટલે કેમ ડિઝાઇન કરવાની, શું ટોપિક લેવાના બધું નક્કી થઈ ગયું. પછી કે કોઈ બીજો ઇતિહાસનો ફેકલ્ટી એના થકી ભણાવશે તો નુકસાન કોને કે સમજાવો. એ જેમ ભણાવશે તો એને એવું લાગે છે કે આપણા ફેકલ્ટી સારું ભણાવે એટલે ભણાવશે. તો એ કોઈ વિદ્યાર્થીઓને ભણાવશે તો જે વિદ્યાર્થી ભણાવશે એનાથી વધારાનો લાભ થશે નુકસાન થશે કે લાભ થશે બસ તો આખા ગુજરાતના લાભ આપણે લાભ છે આપણે બીજું કોઈ નુકસાન નથી. હવે આ હજી આપવું
અત્યારે આપણે મને ગમે એટલા છો કદાચ તમે અંગ્રેજીને કોઈ ફેકલ્ટી મિત્રો અમારે ગાંધીનગરમાં બહુ બધા ફેકલ્ટીની જરૂર હોય એટલે નવા તૈયાર થતા હોય કિશન એટલે નવા તૈયાર થાય તો બધાને મારો નંબર આપી દે કોઈ ક્યાંક પહોંચાવો ને તમને કોઈ ટોપિકમાં ચર્ચા કરવા જેવી લાગે તો મને ફોન કરજો આપણે ચર્ચા કરશું તમે ભણાવજો આ ખોટું છોકરાઓ ભણાવી ના આવતો તમે જેટલા ખોટું ભણાવશો એટલા નુકસાન પૂછી લેશો તો તમારું ક્યાંક મને જે ખબર પડતી હશે તો હું તમને ગાઈડ કરીશ અર્લી બર્ડ આઈએસ કોના માટે તો અમે કોલેજ પછીની બધી વસ્તુ મારી પાસે તૈયાર છે જ્ઞાન લાઈફના નામથી હા કોલેજ પહેલાના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ આમાં જે ફેઝ 4 અને 5 છે ને એ કોલેજના વિદ્યાર્થીઓ આપી શકે એ રીતે ડિઝાઇન કર્યું છે પણ જે ફેઝ 1 ફેઝ 0 1 2 અને 3 છે ને એ સ્કૂલના બાળકો માટે સ્પેશિયલી ડિઝાઇન કર્યું છે કોર્સ એવી રીતે બુક્સ એવી રીતે ટેસ્ટ પણ એવી રીતે કે તમે તમારા એરિયામાં એક એવી શાળા બનવા માંગતા હો કે જે કંઈક અલગ આવે રૂટીન શિક્ષણ બધા આપે હું કંઈક અલગ આપીશ તો મારા બાળકોને લાભ થશે પહેલા તો મારી પાસે વધારે બાળકો આવશે પછીનો મુદ્દો પણ જે માતા પિતાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મારી શાળામાં એડમિશન લીધું છે એ બાળકને મને કંઈક વિશેષ આપવું ગમે એવી શાળા સંચાલકો માટે આપણો રાહ છે બીજું શાળાને વિશેષ લાભ કઈ રીતે થાય એટલે કોઈ અમે નાની શાળા હોય કે મોટી શાળા હોય એક વિસ્તારમાંથી એક શાળાની સાથે ટાઈપ કરવાનું નક્કી કર્યું બધી શાળા સાથે ટાઈપ કરવું તો થોડું શું કે અંદરો અંદર તમારામાં ક્લેશ થાય સાહેબ તમે એને એટલે અમે એવું નક્કી કર્યું તાલુકામાંથી એક શાળા સાથે ટાઈપ કરવો તાલુકામાં તો હોય તો દરેક તાલુકામાં તકમાંથી એક શાળા નગરપાલિકા કે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોય તો 5 કિલોમીટરમાંથી એક શાળા મ્યુનિસિપાલિટી હોય તો 3 કિલોમીટરમાંથી એક શાળા સાથે ટાઈપ કરવો એક શાળા અમારી સાથે જોડાઈ ગઈ લગભગ 12-13 શાળા અમારી સાથે અત્યારે જોડાઈ ગઈ છે અમે આના પહેલા બે કાર્યક્રમ કર્યા એક ગાંધીનગર બધી ઓફિસની નીચે જ કર્યો હતો ઘણા જે વિડીયો અહીંયા ચાલુ હતા ને બધા અમારી ઓફિસના હતા અત્યારે જે અમે જ્યાં કામ કરીએ ત્યાં અને બીજો અમે સુરત કર્યો હતો અને સુરતમાં એવું મન થયું બે શાળા નજીકમાં હતી તો બંને જોડો બંનેના ફોન આવ્યા તો એવા કેસમાં તો એવું બધું જે અમને પહેલા ડિપોઝિટ આપી દીધી એની સાથે અમે ટાઈપ કરીશું એ નાની છે કે મોટી છે એનાથી તો બહુ વિશેષ ક્લિયર નથી અમારો એવો આશય નથી કે અમને 5000 સ્ટુડન્ટ વાળી શાળા 50 સ્ટુડન્ટ વાળી શાળા એમની સાથે જોડાઈ તો અમને એટલો વિશ્વાસ છે કે 50 બાળકોનું અમારે કંઈક ગીત કરવું એ 50 છે એની શાળામાં બીજા વર્ષે 100 થઈ શકે કારણ કે 6 ધોરણનું બાળક એ એની શાળાનું બાળક છે પછી ગાર્ડનની અંદર બે બાળકો ભેગા થાય 3 બાળકો ભેગા થાય 6 ધોરણના સખી ધોરણના હાર હોય અને આપણી શાળાનું બાળક છે એ ત્યાં હું બીજા મિત્રો સાથે ચર્ચા કરતા કરતા નાના બાળકોને આવું બધું વધારે છે બહુ બધા ભારતનાટ્યમ શાળાઓ આવડે છે લોકોના તને આવડે અને બોલે છે જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તો ઓલા બાકીના 3 છોકરાઓ છે તેના પેરેન્ટ્સ તરત પૂછવાના છે તું ક્યાં ભણવા કે ટ્યુશન ક્યાં તો ભણવા ક્યાં જાય છે તો ટ્યુશન ક્યાં જાય છે આવું તરત પૂછવાના એટલે ઓટોમેટિકલી એવું બાળક કહે છે હું તો આ શાળા ભણું છું એટલે પહેલા બંને બાળકોના પેરેન્ટ્સને શું થશે કે હવે આપણે એ શાળામાં જવું પડશે એટલે આ શાળા થઈ શકે એવો લાભ અથવા તો તમારી શાળા ઓલરેડી બહુ મોટી શાળા છે આપણી પાસે 2000 બાળકો છે 3000 બાળકો છે 5000 બાળકો છે તો 5000 બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે તો એ 5000 બાળકોનું ભવિષ્ય સુધારવા માટેનો આપણે સાથે મળીને પ્રયત્ન કરી શકીએ છીએ આ પ્રકારનો પ્રોજેક્ટ છે તમને કોઈને કંઈ પ્રશ્ન આ સંદર્ભે ઊભા થયા હોય તો તમે ડાયરી લખી રાખજો કાર્યક્રમને અંતે પાછા આપણે પ્રશ્ન જવાબનું સેશન રાખીશું હવે કાર્યક્રમને આગળ વધારી દઉં ભાઈને છું